વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધી તો જ્યારે પોતાનું અહિત માણસને સામે દેખાય ત્યારે તેની સહન શક્તિ પણ ખૂટી પડે અને તે પોતાનું હિત સાધવા મેદાનમાં આવી જાય. હાલ ખેડા જિલ્લામાં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે. એક ખુદને વફાદાર સિપાહી ગણાવે છે તો બીજા ભાજપના ધારાસભ્ય છે. આપણે વાત કઠલાલના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કનુ ડાભીની કરી રહ્યા છીએ, જેઓ હાલમાં અમૂલની ચૂંટણી સમયે જ મેદાનમાં ઉતરી આવ્યા છે અને પત્ર લખીને ખુદનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે આયાતીને વધુ સન્માન મળવા પર નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે નેતાજીને કેમ દેખાઈ રહ્યું છે પોતાનું અહિત, આવો જોઈએ આ રિપોર્ટમાં. હું પક્ષનો વફાદાર સિપાહી, પણ મારી અવગણના હવે થઈ રહી છે. મને બેઠકોમાં બોલાવાતો નથી. મને પાર્ટીમાંથી એ દૂર કરવા માંગે છે. આ એ એટલે કપડવંજ કઠલાલ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલા, જે મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં ભરતી થયેલા નેતા છે. ભાજપનો ખેસ ધારણ કર્યા પછી તેમને 2022માં ટિકિટ મળી અને વર્ષોથી જ્યાં કોંગ્રેસનો દબદબો હતો ત્યાં ફરી ભાજપે કબજો જમાવ્યો. રાજેશ ઝાલાએ ભાજપમાં એન્ટ્રીની સાથે જ કપડવંજમાં કમળ ખીલાવ્યું, પરંતુ હવે ધીમે ધીમે આ વાતને લઈને પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીને પેટમાં દુખવા લાગ્યું છે. નેતાજીએ પક્ષને સંબોધીને પત્ર લખ્યો છે, જેમાં એવો દાવો કર્યો છે કે સ્થાનિક સ્તરે જૂથવાદ છે. મારા પદની ગરિમા અને સન્માન જળવાતું નથી. મારી સતત અવગણના થઈ રહી છે. કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે. જૂના પાર્ટીના કાર્યકર્તાની કોઈ કદર નથી કરવામાં આવતી. 3 ફકરાના પત્રમાં કનુભાઈએ જાણે પોતાની આખી વેદના જ ઠાલવી દીધી. આટલું ઓછું હોય તેમ રાજેશ ઝાલા પર બળાપો કાઢવા આક્ષેપ સાથે નિવેદન પણ આપ્યું. બીજી તરફ રાજેશ ઝાલાનો જ્યારે અમે સંપર્ક કર્યો તો તેણે કનુ ડાભીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. તત્વો એવા છે જે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે, એ જ તત્વો એવા છે કે આમને દૂર રાખો, અને દૂર નહીં રાખીએ તો નીચેના કમિટેડ વોટ છે, નીચેનું ગ્રાઉન્ડ લેવલ છે, આ કનુભાઈ પાસે છે. એટલે ગમે તેમ કરીને કનુભાઈ પાસે સત્તા કોઈ આપવી નહીં અને આપવા દેવી પણ નહીં, આવી નીતિ આ લોકોની છે. કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે, એક તો રાજેશ ઝાલા ધારાસભ્ય તો છે કપડવંજ મત વિસ્તારના, બીજા એક છે તાલુકા પંચાયત પ્રમુખ કઠલાલ અમરસિંહ રાઠોડ છે. એ કઠલાલના કોંગ્રેસમાંથી જ આવેલા છે, અમદાવાદના વતની છે. એમને પણ કોંગ્રેસ ભાજપના પ્રમુખ બનાવ્યા અને ધારાસભ્ય છે, એમના રિલેટિવ છે. સાથે સાથે એમના રિલેટિવ હોદ્દામાં ચાલતા હોય એમને પણ સંગઠનના હોદ્દા પર લીધા છે. મારું તો કેવું એવું હતું કે સંગઠનના હોદ્દા પર એવા માણસને લો કે જૂનો ભીડ કાર્યકર્તા હોય. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી એ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે, અમારા બધાના સન્માનીય છે. પરંતુ એમણે જે ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર જે એક લેટર વાયરલ કર્યો, આજે ઇન્ટરવ્યુમાં પણ એમણે જે આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો પાયા વિહોણા. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એમનું લેટરમાં એવો ઉલ્લેખ હતો કે પાર્ટીમાં અમારી કદર થતી નથી. તો ભારતીય જનતા પાર્ટીએ 2007ની અંદર કઠલાલ વિધાનસભામાંથી એમને ઉમેદવાર તરીકે મોકલ્યા હતા. એ જ રીતે 2010ની અંદર બાય ઇલેક્શન આવ્યું તો બાય ઇલેક્શનની અંદર પણ એમને ઉમેદવાર બનાવ્યા. 2012ની અંદર ઇલેક્શન આવ્યું, એ વખતે પણ એ જ વિધાનસભા લડ્યા હતા. 2017ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પણ એ લડ્યા હતા. પાર્ટીએ પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. હમણાં તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ તો એમના ભત્રીજાના દીકરાની વાઇફને તાલુકા પંચાયતની ટિકિટ પાર્ટીએ આપીને તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને આજે તાલુકા પંચાયતની અંદર એ પણ સેવાઓ આપી રહ્યા. એ જ રીતે એમના ભત્રીજાને પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા હતા. ત્યારે પાર્ટી જો આટલું બધું આપતી હોય છતાં એ પાર્ટીમાં અવગણના થાય છે, આવી વાત કરતા એ વાત તદ્દન પાયાવિહોણી. મહત્વનું છે કે કનુ ડાભી 2010માં કઠલાલ બેઠક પરથી પેટા ચૂંટણી જીત્યા હતા, પરંતુ ત્યાર પછી 2012 અને 2017માં કઠલાલ બેઠક પરથી જ ચૂંટણી હાર્યા. આમ 2022માં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા રાજેશ ઝાલાને ટિકિટ આપી જીત મેળવી. તેવામાં કનુભાઈનું પત્તું કપાઈ ગયું, જેને અણગમો તો હતો. તેવામાં હવે અમૂલની ચૂંટણી આવી છે. તેવા સમયે કનુભાઈએ ફરી પક્ષમાં રાજેશ ઝાલા સામે નારાજગી વ્યક્ત કરતો પત્ર લખ્યો છે.
એટલે કે આંતરિક ડખાને ઉજાગર કર્યો છે. તેવામાં આ આંતરિક ડખાની અસર અમૂલની ચૂંટણીમાં પડે છે કે નહીં તે જોવું રહ્યું. વિનોદ શર્મા, BTV ન્યૂઝ, ખેડા.